વડોદરાની મહારાજા સયાજરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ ટેકનોલોજી વિભાગના ફાયર સેફટીને લઈ કાર્યવાહી થઈ। ફાયર વિભાગ દ્વારા એમએસ યુનિવર્સિટી સંલગ્ન ફેકલ્ટી ઓફ ટેકનોલોજીનું વીજ જોડાણ કાપીને સીલ કરવામાં આવી। અગાઉ ફેબ્રુઆરી માસમાં એમએસ યુનિવર્સિટી સંલગ્ન તમામ 32 ફેકલ્ટીને ફાયર સેફટી અંગે નોટિસ આપવામાં આવી હતી। તેમ છતાં યુનિવર્સિટી તરફથી ફાયર સેફટીને લઈને કોઈ સુવિધા ઊભી કરવામાં ન આવતા કાર્યવાહી કરવામાં આવી હતી। અગાઉ પરીક્ષા આવવાથી ફાયર વિભાગે કાર્યવાહી કરી ન હતી, ત્યારે ફાયર વિભાગ દ્વારા વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ ટેકનોલોજી વિભાગનું વીજ જોડાણ કાપ્યા બાદ સીલ મારવામાં આવ્યું હતું। 2 વખત વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ તરફથી નોટિસ આપવામાં આવી। ત્યારબાદ કોલેજ તરફથી એમએસ યુનિવર્સિટી તરફથી કોઈ ગંભીરતા ન દાખવી તો અમે એપ્રિલમાં બિલ્ડિંગ સીલ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરી હતી, પરંતુ સ્થળ તપાસ કરતાં ખબર પડી કે પરીક્ષાઓ ચાલે છે, એક્ઝામ ચાલે છે, વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે એટલે તે દરમિયાન અમે બિલ્ડિંગ સીલ નથી કરી એપ્રિલ મહિનામાં। અંતે આજે અમે જ્યારે વેકેશન ગાળો છે, વિદ્યાર્થીઓનું નથી, તો આ બિલ્ડિંગને વીજ જોડાણ કાપીને અમે સીલ કરવાના છે।